પીપળાના શ્રીજી મહારાજ પધાર્યા છે. અજત ગંગાને તીરે શ્રીજી મહારાજ ઉતારો કરેલો છે. ભક્તો બધા સીધું પાણી લઈ આવ્યા, રસોઈ થઈ, થાળ જમ્યા, મહારાજ બધાને જમાડ્યા. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજન, મહારાજ રાત પણ ત્યાં જ રહ્યા હો, ઓજત ગંગાને કિનારે. વારે વારે શ્રીજી મહારાજ આ ગામમાં આવતા ને ત્યારે વાત કરતા કે અમારો રામાનંદ સ્વામીની સાથે પ્રથમ મેળાપ પીપળાના ગામમાં થયો અને રામાનંદ સ્વામીએ અમને દીક્ષા આપી. પીપળાણામાં સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ એવા મહારાજ કે અમારા નામ પાડ્યા. બાજુમાં ફણીણી ગામ છે, ત્યાં મહારાજ કે અમારું અલૌકિક નામ સ્વામિનારાયણ નામ કેવું મોક્ષપ્રદ, મોક્ષને આપે એવું. અને રામાનંદ સ્વામી મહારાજ અવારનવાર યાદ કરતા હો. એકવાર પીપળાણામાં શું બન્યું, રામાનંદ સ્વામીના વખતમાં રામાનંદ સ્વામી એક પાટ ઉપર બેઠા હતા, નરસિંહ વિપ્રને ઘેર. હરીછાએ કોઈક યવન આવ્યો, યવન એટલે મુસલમાન, અને એને તરત દિવ્ય દ્રષ્ટિ થઈ ગઈ. હાથ જોડીને બોલ્યો કે તમારા હિન્દુમાં આવી અવળી રીત કેમ હે? લ્યો, મોટાની અદબ રાખતા નથી. મોટા સાહેબના સાહેબ છે એ જમીન ઉપર બેઠા છે અને તેમના દાસ છે એ પાટ ઉપર બેઠા છે, આવું કેમ તમારા હિન્દુમાં? એટલે રામાનંદ સ્વામી હસ્યા. રામાનંદ સ્વામી કે અમારા હિન્દુમાં જે અતિ મોટા હોય ને અને એ જેને ગુરુ કરીને માને એને ઊંચા આસન ઉપર બેસાડે અને પોતે નીચે બેસે. અમારામાં આવી રીત પરંપરાથી ચાલી આવે છે. અને અમે દાસ એટલે એના કહેવા પ્રમાણે અમારે કરવું પડે. અમને હોશ ન હોય પણ એની આજ્ઞા પ્રમાણે વર્તવું પડે. રામચંદ્રજી ભગવાન તો મોટા હતા ને, રામાનંદ સ્વામી એનાથી મોટું તો કોઈ નહીં ને, પણ વશિષ્ઠને ગુરુ માન્યા હતા તો વશિષ્ઠને ઊંચા આસન પર બેસાડતા અને રામ પોતે પટે બેસતા. લ્યો, ભગવાન હતા તોય. આ શ્રી કૃષ્ણ ભગવાન પણ ઉગ્રસેન રાજાને રાજગાદીએ સ્થાપ્યા હતા. એ રાજા મહારાજા રાજાની ગાદી ઉપર બેસે ઉગ્રસેન, અને શ્રી કૃષ્ણ પોતે પટે બેસતા હતા. રામાનંદ સ્વામી કે આ પ્રમાણે અમે ચાલીએ છીએ, અમારે હિન્દુમાં આવી રીત છે. અને બહુ મોટા હોય એની મોટાઈ પણ અમે એ માનીએ છીએ કે નાનાને પણ મોટા ગણે. નાના માણસોને મોટાઈ આપે. જે શ્રીજી મહારાજ ક્યારેક ક્યારેક સંતોને કેટલી બધી મોટપ આપતા હો, મહિમા વધારતા. આ વાત સાંભળીને ઓલો યવન હતો ને એ ખુશ થઈ ગયો. એ કે મોટાની બહુ બહુ મોટી વાતો છે કે, અને પૂછ્યા વિના ખબર પડે નહીં. શ્રીહરિ કે એવી સવડી વાત ઘણીવાર અવળી સમજાઈ જાય ને અવળી વાત હોય ને એ ઘણીવાર સવડી સમજાઈ જાય. જાણ્યા વિના સ્પષ્ટ ખબર પડે નહીં. અને જ્યારે વાત સ્પષ્ટ મનાય ત્યારે પછી સત્સંગ કરે કે ન કરે પણ દ્રઢ થઈ ગયો ને એ એના મનમાંથી ભૂસાતો નથી. કે વિવેક અને સુકૃતનું ફળ મહારાજ કે સત્સંગ છે. દુષ્કૃતનું ફળ શું છે? અવિવેક છે. સુકૃતનું ફળ વિવેક છે. અજાણે પણ સુકૃત થાય તો વિવેક આવે છે, અને વિવેકથી સત્સંગમાં જન્મ મરણ થકી છૂટે છે. સત્સંગ પામીને પ્રગટ હરિ કે સંત હરિજનનો સંગ થાય છે ત્યારે દુઃખથી છૂટે છે. અલૌકિક સુખ મેળવા સત્સંગ વિના બીજો કોઈ ઉપાય નથી. સૌ સંતો અને હરિભક્તોએ દેશ દેશમાં આવી વાત કરવી, કારણ કે આ બ્રહ્મ વિદ્યા છે અને અભ્યાસ વિના રહી શકે નહીં. સત્સંગનો જે અભ્યાસ કરે છે તેના ઉરમાં શ્રી હરિનો નિવાસ થાય છે. સમજ્યા તમે કઈ વાત? વાંચતા અહીંયા તો ખબર ન પડે એવી વાત સમજ્યા કે નહીં? મારે શું કીધું? સંતો ને હરિભક્તો ને બધાને મહારાજ કે સત્સંગ વડે કરીને જીવના જન્મ મરણ દૂર થાય છે. પ્રગટ હરિ કે સંત કે ભગવાનના ભક્તો તેનો સંગ થાય ત્યારે જીવાત્મા દુઃખથી છૂટે છે. તો અલૌકિક સુખ મેળવવા માટે સત્સંગ વિના બીજો કોઈ ઉપાય નથી જીવને.
લૌકિક સુખ તો આ લોકમાં ગમે ત્યાં મળે કે નાશ પામી જાય એવા, અને જેની પાછળ દુઃખ હોય એવા સુખ, પણ અલૌકિક સુખ મહારાજ કે સત્સંગ વિના બીજે ક્યાંય નથી મળવાનું. મહારાજ કે આટલી વાત છે ને તમે બધા સંતો અને હરિભક્તો ગામો ગામ અને બધી જગ્યાએ બધાને સંભળાવો આવી વાત. શું કે સત્સંગ વિના અલૌકિક સુખ નહીં મળે. બધાને આવી વાતો કરવાની, જીતી વાતો ન કરવાની. મહારાજ કે આપણે સત્સંગી છીએ, ગામ ગપાટા મારવાની, કોઈકને આ સત્સંગનો રસ પાવાના પ્રયાસ કરવાના, બીજી વાતો ન કરવાની. મહારાજ કે એનાથી કાંઈ ફાયદો નહીં થાય. સભામાં બેઠેલા સંતો હરિભક્તો સાંભળીને બહુ રાજી થયા અને સત્સંગની વાત કરવાનો બધાય નિયમ લીધો. વિચાર કરો તમે. અને આપણે જો હકીકતમાં સત્સંગની વાતો કોઈ કાંઈ કરતા નથી, હાવ ભૂલી ગયા. શું સત્સંગ કરવો એ સાધુનું જ કામ એમ તમે બધા નક્કી માની લીધું. સમજા કે સાધુ કરે, અમે કાંઈ નહીં. પણ થોડાક પાછા જાઓ તો હરિભક્તો સત્સંગ નહોતા કરાવતા. વેપારીઓ તો દુકાનમાં, કામ ધંધાવાળો તો કામ ધંધામાં, અને આજે પણ બીજા બધા કરાવે જ છે ને. અન્ય પંથવાળા પોતાનો પંથ મનાવવા માટે કેટલા પ્રયાસ કરે છે. તો આપણે આવો દિવ્ય અમૂલક સત્સંગ મળ્યો છે તો કોકને એની વાત ન કરવી જોઈએ. મહારાજ કે વાત કરો, આ સત્સંગનો અભ્યાસ છે અને સત્સંગના અભ્યાસથી જ જીવને સુખ થશે. ભગવાન સંબંધી કોઈકને વાતું સંભળાવશો ને તો જીવમાં, એના જીવમાં પ્રકાશ આવશે અને આપણે પણ કાંઈક પ્રકાશ થશે, મોટો લાભ થશે. એટલે સભામાં બધા નિયમ લીધું. ઈ વાત સાંભળીને શ્રીજી મહારાજ બહુ રાજી થયા અને બધાને બાથમાં ઘાલીને મળ્યા. એક રાત રહી અને શ્રીહરિ ત્યાંથી મેઘપુર આવ્યા છે. ત્યાં જઈને સવારમાં જ બધા સંતોને કીધું કે સંતો તમે બધા ગામડે ફરવા જાઓ. એટલે સંતોને બધાને ગામડે ફરવા મોકલી દીધા અને સંતો નીકળી ગયા. મહારાજની આજ્ઞા થઈ હતી. ગામના માલિક અમરસિંહ બારોટ હતા. એ મહારાજને પોતાના ભવનમાં ઉતાર્યા, રસોઈ થઈ, જમ્યા. મહારાજ ત્યાં રાત રોકાણા છે. દેશી વૈરાગ્યોને ખબર પડી કે સ્વામિનારાયણ આવ્યા છે, એટલે હવે કાંઈ કરવું. એણે વળી કેટલાક અસુરોને બોલાવી લીધા ગામમાં. રાતોરાત ઘણા બધા અસુરો આવી ગયા ગુપ્ત રીતે. સૂર્યોદય થતા તો અપાર અસુરો આવી ગયા ગામમાં અને હરિભક્તોને ગાળો દેવા લાગ્યા. હો, ગામમાં સત્સંગી હતા એને. એટલે હરિભક્તો બધા ભેળા થયા કે આ કંઈક ધમાલ કરશે, નુકસાન કરશે, મહારાજને હેરાન કરશે. એટલે અમરસિંહ બારોટને કીધું કે મહારાજને આ વાત આપણે જાણ કરવી જોઈએ કે આ ધમાલ કરવાના છે કંઈક. પણ અમરસિંહ બારોટે શું કીધું એ કે જો મહારાજને કહેશું તો મહારાજ ભાગી જશે. એટલે કહેવાનું કાંઈ નહીં કહો, મહારાજની વાત છાની રાખી. ભગવાન તો અંતર્યામી છે, એનાથી કંઈ છાનું રહેતું નથી. નહીતર આવી ધમાલ થઈ હોય તો થવાની હોય, એટલા બધા તૈયારી કરી, ખબર પડી તો મહારાજને કહેવું તો પડે કે નહીં. પણ કહેશું તો મહારાજ ગામમાંથી ભાગી જશે. એટલે મહારાજને કંઈ કીધું નહીં. પ્રભુ તો અંતર્જામી જાણે છે. હવે એની એક દીકરી હતી લાડકી કરીને, એ સમાધિવાળી હતી. એ બધી અસુરોને દેખતી હતી, એની છોકરી અમરસિંહ બારોટની. એણે પણ મહારાજને કઈ વાત કરી નહીં. પછી શું બીના બની, સવારમાં મહારાજનો એક પાર્ષદ મૂળજી ભગત, એટલે મુકુંદ બ્રહ્મચારી ની મૂળજી, એ લગભગ ઠક્કર હતો મને લાગે, ના ક્ષત્રિય હશે, મૂળજી ભગત. એ સવારે સ્નાન કરવા ગયા કુએ સ્નાન કરીને આવતા હતા તો અમે વૈરાગ્યો મળ્યા બધા. એમાં બોલાચાલી થઈ અને વૈરાગ્યો ગારો દીધી. સ્વામિનારાયણનો સત્સંગી જાણીને મૂળજીએ બધી સહન કરી. જેમ ગાળો દીધી ને આણે બધી સહન કરી. જેમ જેમ સહન કરી એમ તો ઓલા મારા આગળ વધતા જ ગયા. જેમને તેમ બોલવા લાગ્યા. પછી તો મહારાજને ગાળો દીધી મૂળજી આગળ. સ્વામિનારાયણ આમ છે તેમ બહુ જેમ તેમ બોલ્યા. મૂળજી વિચાર કર્યો કે છે બધા પામર, એનો કઈ ધડો નહીં,
અને અગ્નિ આગળ મચ્છરિયાનું શું આવે? કાંઈ ના આવે. સર્પ છે બહુ ભયંકર ક્રોધી છે, પણ ગરુડજી આવે તેનું શું હાલે? ગરુડજીને આગળ સર્પનું કઈ હાલતું નથી. એટલે મૂળજીએ બધાને કીધું કે કાંઈ નથી, તમે તો બધા હાપ જેવા છો કે, સમજા ને? અને સ્વામિનારાયણ તો ગરુડજી જેવા છે, અને ઈ તમને જીવાડે એટલા માટે જીવો છો, નહીતર મરી જાઓ બધા. અને હું શ્રીહરિનો દાસ છું, હું તો સત્સંગી સ્વામિનારાયણનો, મારી આગળ તમે બધા તણખલા જેવા છો કે લ્યો, એમ કીધું ઓલા બધા અસુરોને. શ્રીહરિની મરજી નથી, નહીં તો તમને બધાને હમણાં હુડી નાખું કે લ્યો. મૂળજી કે એકેને જીવ તો મૂકવું નહીં કે, પણ ભગવાનની ઈચ્છા વિના કાંઈ કરાય નહીં. કોઈ પણ હર પ્રાણીમાં કાંઈક પાવર છે, એ ભગવાનનો પાવર છે. ભગવાન વિના શું છે જીવ પાસે? મૂળજી ઓલ્યા બધાને કે અર્જુનજી તો મહાયોદ્ધા હતા ને, પણ શ્રી કૃષ્ણ ભગવાન ધામમાં ગયા પછી એની પત્નીઓ લઈને આવતા હતા તો કાબા લૂંટી ગયા. લ્યો, ગાંડીવ ધનુષ ઈ નહીં હતું, અર્જુને ઈ નહીં હતો, પણ કાંઈ ના હાલ્યું, કાંઈ થયું પાવર વગરનું. એટલે ભગવાનની ઈચ્છાથી થાય છે, એના વિના કાંઈ થતું નથી કે. ઓલ્યા તો બોલવાનું જેમ જેમ ચાલુ રાખ્યું એટલે મૂળજીને થોડીક રીસ ચડી. નાવા ગયા હતા એટલે એની પાસે કઈ હથિયાર હતા નહીં, એટલે આવ્યા મહારાજ પાસે. મહારાજના દર્શન કર્યા. દર્શન કરીને ઢાલ તલવાર લઈને પાછા રવાના થયા. મહારાજ કે મૂળજી રેવા દો, રેવા દો. પણ હવે આને હવે કાળ ચડી ગયો બહુ કે સ્વામિનારાયણ મહારાજને ગારું દીધી, મૂકુને મારી નાખો, સમજાય કે નહીં? મેં કાળ પ્રવેશ થઈ ગયો લ્યો હવે. અને મહારાજનું મનાણું પણ નહીં. મહારાજ કીધું સભામાં કે હવે આ નહીં માને કે આમાં કાળ પ્રવેશ કરી ગયો છે. અને કહેવત છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. હો, માણસથી મનાય નહીં, ગમે એમ કહો ને એ ન માને. પછી મહારાજ કે હવે એનું મૃત્યુ આવ્યું છે એટલે હવે નહીં માની શકે. મૂળજીભાઈ ગયા ત્યાં કને, જેને મહારાજને ગાળો દીધી ને જે વૈરાગીએ એને એક ઘા કર્યો તલવારનો જોરદાર. તલવારનો ઘા કરીને એને તો એમ થયું કે મરી જ ગયો, પણ પછી ભાગ્યા મૂળજીભાઈ. આને તલવાર હરખી વાગી નહીં જોઈએ એવી, છટકી ગઈ. મૂળજીભાઈ તો ત્યાંથી ભાગ્યા. થોડાક આઘા ગયા ગામ બારે, વિચાર આવ્યો કે મહારાજ તો આ ગામની અંદર છે ને મારે બારે ક્યાં જવું કે લ્યો, ક્યાં જઈશ? એટલે ત્યાંથી પાછા વળ્યા. પાછા વળ્યા એટલે ઓલા અસુરો બધા નક્કી કર્યું કે હવે આ મરણ્યો થયો છે, હવે જો આપણે નહીં મારીએ એને તો આપણે મારી નાખશે. બધા ભેગા થઈ ગયા, બંદૂકો તૈયાર કરી. મૂળજી જેવો ગામની પાદરમાં આવ્યો ને બાજુમાં, એટલે બધા ભેગા થઈને બંદૂકો મારી અને મૂળજી ત્યાંથી ઢળી પડ્યા. બંદૂકોનો અવાજ આવ્યો એટલે મહારાજ કીધું કે મૂળજી ઘવાણો કે લ્યો જલ્દી ઉભા થાઓ. તરત જ મહારાજ ઉભા થયા અને ઘોડેસવાર થઈ ગયા. મહારાજ કે મૂળજીનું શરીર છૂટ્યું. અમરસિંહ આવીને વિનયથી બોલ્યા કે પ્રભુ આપણે કોનો ભય છે કે લ્યો, તમને કોનો ભય છે? તમે રહ્યો અહીંયા કને. પ્રભુ આપ તો કાળના કાળ છો, રસોઈ તૈયાર થઈ છે, જમીને પછી જાઓ કે જ્યાં જવું હોય ત્યાં. હજી મારે તમારી પૂજા કરવાની છે, ફૂલના હાર લઈ આવ્યા છીએ, પહેરાવા છે. ત્યારે શ્રીહરિ અમરસિંહ બારોટને કે તમે અમને બહુ જમાડ્યા, બહુ પૂજ્યા, તમારી પ્રીતિ અમે જાણી લીધી, ગામો ગામ ફરીએ છીએ, પણ આવી પ્રીતિ ક્યાંય દીઠી નહીં. અમારો ભગત એક મરી ગયો ત્યાં બંદૂકમાં, અને હજી અમને તમને જમાડવાનો આગ્રહ કરો છો, અને ખબર છે આટલી ધમાલ છતાં અમને કઈ વાત કરતા નથી પાછા. લ્યો, મહારાજ બહુ ખીજાણા અમરસિંહ બારોટ ઉપર, અને એવું આમ વિશ્વરૂપ દર્શન કરાવ્યું ને, ઓલો તો ચોપ થઈ રહ્યો કે આની આગળ શું કરવું કે. અને તરત શ્રીજી મહારાજ ત્યાંથી ચાલતા થયા. ઓલા બધા બજારમાં ઉભા હતા અસુરો, મારવા માટે જ આવ્યા હતા સ્વામિનારાયણને. ભગતને તો મારી નાખ્યો હોય ગામને ઝાંપે. અને મહારાજ આવ્યા એટલે મહારાજને તો શું કરી, બધા પાડિયા થઈ ગયા, સ્થિર ચોંટી ગયા બધા પૃથ્વીમાં, ચિત્રે આવો ને એવા થઈ ગયા, કાંઈ કરી શક્યા નહીં. અને સૂર્યની આગળ ઓલા પતંગિયાનું શું લેખું, એમ અસુર બિચારા શું કરે. શ્રીજી મહારાજ પૂરની બહાર આવ્યા, ત્યાં ઓલો મૂળજી
માત્ર આંખમાં પ્રાણને રાખીને બેઠો છે કે મહારાજ આવે તો મહારાજના દર્શન કરી અને પછી પ્રાણને છોડું, આટલી ઈચ્છા છે મનમાં, બીજી કોઈ ઈચ્છા નહીં. મહારાજના દર્શન કરી અને પછી પ્રાણને છોડું. મહારાજ આવ્યા, બાકી તો આખું શરીર ગોલીથી વિંધાઈ ગયું હતું, બંદૂકો વાગી હતી એમાં, પણ આંખ ડગાવતા હતા અને નામ લેતા હતા મહારાજનું. બંસીનો જેમ સૂર સંભળાતો હોય ને એમ ધીમેકથી સ્વામિનારાયણ 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 એક તારે નામ મહારાજનું લેતા હતા મૂળજી ભગત. મહારાજને દર્શન દીધા અને મહારાજે એની મુક્તિ કરેલી છે. પોતાની મૂર્તિની સમીપે એને નિવાસ આપેલો છે. અને મહારાજે કીધું, પોતાની સાથે પાર્ષદો હતા એને બધાને, મહારાજ કે જુઓ અમે જલ્દી એટલા માટે આવ્યા છીએ આના પ્રાણ છોડાવવા માટે. આ ભગતે મહારાજ કે અમારી બહુ સેવા કરેલી છે અને ખૂબ અમને સેવ્યા છે મૂળજી ભગતે. અને આ ગામમાં મહારાજ કે હરિભગતનું લોહી પડ્યું, લોહી મરાણું ભગત એક. એ બારોટનો વાંક કહેવાય. પહેલેથી કહેતો નથી ભાઈ, ધમાલ છે, કોઈ જતા નહીં બારે, ગમે તે મહારાજની યોગવાઈ કરવી એટલે વાંક તો ખરો. હરિભક્તો બધા ગામના વાંકમાં આવી ગયા, એક ભગત મરાણો એમાં. અને મહારાજ એવા નારાજ થયા એ ગામ ઉપર. મહારાજે કીધું કે આ ગામમાં અમારો એક ભગત મરાણો, આ બધું લોહી એનું ઢળ્યું છે, તો આ ગામનું અન્ન જળ અમને હરામ છે. આવું મહારાજ બોલ્યા. વાંક તો ખરો. બારોટને કીધું હરિભક્તો, તો બારોટે મહારાજને જાણ ન કરી અને ઓલા ભગતને ખબર નહીં, એમને નાવા ગયા ને એમાં ધમાલ થઈ ને એમાં બિચારા મરાણા. મહારાજ નારાજ થયા. મુક્તાનંદ સ્વામી કે દાદા ખાચર પછી તો મહારાજ ત્યાંથી ભાડેર હાલે ગયા, પણ અન્નજળ હરામ કર્યું ને મહારાજ નારાજ થયા. 25 વર્ષ સુધી એ ગામમાં કઈ અનાજ પાક્યું ને. વિચાર કરો તમે, 25 વર્ષ સુધી મહારાજ પછી ધામમાં હાલે ગયા, કાંઈ અનાજ ન પાકે ગામમાં. ગામ દુખી થઈ ગયું, બધું હેરાન થઈ ગયા 25 વર્ષ સુધી. પછી ગોપાળાનંદ સ્વામી આવ્યા, વિનંતી કરી ને પછી સ્વામીએ આ બધું માફ કરાવ્યું. મહારાજની વિનંતી કરીને પછી ગામમાં કંઈક અનાજ પાકવા લાગ્યું. ભગવાનનો નારાજીપો થઈ જાય તો આવી દશા થાય. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ભાદરા પધાર્યા છે. ભાડેર થઈને એ અનેક ગામડામાં ફરતા ફરતા ત્યાં શ્રીજી મહારાજ 1 મહિનો રહ્યા છે. શેખપાટ ને બધા ગામમાં ફરતા ફરતા લાલજીભાઈને સાથે લીધા છે. મહારાજને હવે કચ્છમાં જવું છે. અને ભાદરાથી શ્રીજી મહારાજ 2 પત્ર લખ્યા છે. એક પત્ર જેતલપુરમાં ગોવિંદ સ્વામી ઉપર લખ્યો કે બ્રાહ્મણોને જમાડવાના છે, યજ્ઞ કરવાનો છે, અને નાના ભાઈ આવશે નારદીપુરના, અને એ તમે યજ્ઞ કરજો અને બ્રાહ્મણો આવે અને બધાને જમાડજો. અમે કદાચ આવીએ કે ના આવીએ, હજી અમે કચ્છમાં જવાના છીએ, પણ તમે યજ્ઞ કરજો. બીજો પત્ર શ્રીજી મહારાજ એવો લખ્યો, માચા સુરા સોમલા અલૈયા મુડુભાઈ નાજા માત્રા મામૈયા અજા જીવા વીરદાસ લાધા કાળા કમળસિંહ અને મૂળજી, આટલા હરિભક્તો બધા અમારો પત્ર મળે કે તરત જ પરમહંસ થઈ કાશીની યાત્રા કરી અને અમારી પાસે આવજો. કાયર થઈને કોઈ ઘરમાં બેસી રહેતા નહીં. કે લ્યો આ મારો પત્ર મળે એને. કારણ કે બ્રહ્માના પુત્ર નારદ, સનકાદિક, સ્વયંભૂ, પ્રિયવત, ઋષભદેવના પુત્રો બધા 10 અને મોટા મોટા ચક્રવર્તી રાજાઓ, આ બધા જ રાજપાટ છોડી અને વનમાં જઈને હરિભજન કરેલું છે. દક્ષ પ્રજાપતિના 11,000 દીકરાઓ કચ્છ નારાયણ સરોવર ઉપર જાય સાધુ થઈને બધા હરિભજન કરેલું છે. એના સિવાયને બીજા ગોપીચંદ, બાજન, ચિત્રકેતુ, આ મોટા મોટા રાજાઓ રાજપાટને મળની પેઠે મોટી મોટી ગાદીઓ છોડી અને હરિની ભજન કરેલું છે, હરિની ભક્તિ કરેલી છે.
મહારાજ કે એમની આગળ તમારી સમૃદ્ધિ શું લેખામાં એમ, જેમાં તમે ખૂંચી રહ્યા છો. મહારાજ કે હો, તમારી સંપત્તિ શું એની આગળ. માટે અમારો પત્ર સાંભળીને તરત જ ઘર બાર તજી કાશી જઈ તીર્થ કરી અને અમારી પાસે આવજો એમ પત્ર લખીને મોકલાવ્યો. અને શ્રીહરિ ભાદરામાં દિવાળીના અન્નકૂટનો ઉત્સવ કર્યો. હે ઘણા બધા પકવાનો બનાવીને ભગવાનને જમાડ્યા. એમ શ્રીજી મહારાજ હાલારના હરિભક્તોને અપાર સુખ આપ્યા. હો, કહી ન શકાય, વર્ણવી શકાય નહીં એવા ગામો ગામ ભરીને એવી સમજણની વાતો, એવી સત્સંગના મહિમાની વાતો, સંત હરિભક્તોના મહિમાની વાતો, એટલા બધા સુખ આપ્યા કે જેનું વર્ણન પણ થઈ શકે નહીં. શ્રીહરિના ચરિત્ર અપાર છે અને મનુષ્ય દેહ હાવ અલ્પ છે. ચરિત્રોનો કોઈ અંત નથી. તેમાં પણ આધારાનંદ સ્વામી કે હું તો વિઘ્નની મધ્યમાં બેસીને આ બધું લખું છું. ઉંમર થઈ ગઈ હતી સ્વામીની ઘણી બધી, હાલ તે આજા માંદા થઈ જાય, લખી ન શકાય. છતાં પણ સ્વામી કે વારે વારે વિઘ્ન તો આવે જ છે, પણ શ્રીહરિ તેને ટાળતા રહે છે. ત્યાં સુધી લખ્યા કરું છું મહારાજના ચરિત્રો. એક પછી એક ચરિત્રો લખ્યા કરું છું. જે જે ગામમાં જેવી જેવી લીલાઓ થઈ, જેવી જેવી બીનાઓ બની, જે ઘટનાઓ બની અને હકીકત ઐતિહાસિક જે બનેલું છે એ સ્વામી કે હું લખું છું. એવી રીતે 23મો તરંગ થયો. અદભુત ચરિત્રો છે ભક્તજનો. શ્રીહરિ ચરિત્રામૃત સાગર, આનો કોઈ અંત આવે નહીં. આની પારાયણો કરીએ ને ગમે એટલી તો આ ચરિત્રોનો અંત ના આવે. તો આવા ભગવાનના ચરિત્રો રૂપી એક સાગર છે, દરિયો છે અમૃતનો, એમાં ઝીલતા રહેવું. હે કાનને, આપણા કાનને સમજે ને આવા ચરિત્રો સંભળાવ્યા કરવાના. બસ એના થકી આપણો આત્મા શુદ્ધ અને પવિત્ર થઈ જશે.